આભાર પ્રસાદ. ઘર મૂકીને રાતે અહીંયા ઊંઘવું અઘરી વાત છે. ડ્યુટી પણ કરવાની, જોબ પણ કરવાનો અને રાતે અહીંયા બાકડા પર ઊંઘે. અને ઉમેશભાઈ જે આવેલા છે, ઉમેશભાઈ એ બંને કરશે. તાળીઓના ગડગડાટથી વધાવીશું. ઉમેશભાઈ આવી જાઓ. ઉમેશભાઈ આભારથી છે. અને 56 ભોગનું પણ આપણે આયોજન કરેલું છે. તો આ પ્રસાદી અત્યારે જે લેવાની છે એ પ્રસાદીની સાથે દળિયા પણ લઈ જાય. બાપાને જે કંઈ આપણી ઈચ્છાએ સ્વેચ્છાએ જે કંઈ ભોગ ધરાવવા માગતા હોય એ કાલે રાત્રે 7:30 વાગે આટલે મૂકી જવાનું છે. તો પ્રસાદીની સાથે દળિયા લઈ જાય, ખાસ બાઉલ લઈ જાય. અને જે સત્યનારાયણની કથામાં જે પ્રસાદ રહેવાનો રહી ગયેલો છે એ અહીંથી એમનો શીરો મેળવી જાય. બરાબર છે. જે આરતીની પ્રસાદી અહીંથી મેળવવાની છે, પણ જે બાકી છે સત્યનારાયણની કથાનો પ્રસાદ મેળવવાનો એ મંદિરમાંથી મળી જાય. બીજું, ખાસ કાલે 7:30 વાગે 56 ભોગ મૂકી જજો, એટલે વ્યવસ્થા કરતા ફાવે. આટલા મૂકી સત્યનારાયણ હાલો. તો પ્રસાદી જે આપવાની છે એની આગળથી આપણને બાઉલ મળશે. બરાબર છે, પ્રસાદી માટેના 56 ભોગના. બીજું, કાલે રાત્રે ગરબા અને ભજનની ટીમ અહીંયા આવે છે, બહારથી ટીમ આવે છે. તો આપણે ભજનનું રોજ આયોજન છે, તો ગરબાનું પણ આયોજન રાખેલું છે. તો ખાસ કાલે બધા ભજન માટે અને ગરબા રમવા માટે કાલે ખાસ વધારે. બરાબર, એટલે મંડળ વતી હું તમને શાબ્દિક આમંત્રણ આપું છું. બીજું, 17/9/24 મંગળવારે ગણેશ ઉત્સવની ઉદ્ઘાટન વિધિ છે એ 9:30 કલાકે રાખેલી છે. અને બાપાની વિસર્જન યાત્રા 12:30 કલાકે રાખેલી છે. આ આમની નોંધ લેશો. હવે બાઉલ અને પ્રસાદી લઈ અને અહીંયા આપણે એક ટીમમાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 2 કાઉન્ટર રાખેલા છે. તો જરાક વ્યવસ્થિત શાંતિ જળવાય અને કોઈને તકલીફ ના પડે એ રીતે બંને કાઉન્ટરમાંથી પ્રસાદી લઈ અને મહાપ્રસાદની અંદર આપણે જઈશું. બરાબર છે. 2 કાઉન્ટર મૂકેલા છે જ્યાં અમારા સભ્યો હાજર છે. ગ્રુપના સભ્યો બધા આપણે હવે મહાપ્રસાદ પૂછે ત્યાં પહોંચે અને પ્રસાદી આપી દે. હા.